નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ભાભરના સરસ્વતી પાર્ક સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ભરચુક વિસ્તારમાં આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં ગઈ રાત્રિના રોજ દિનેશભાઈ ભેમાભાઈ સુથારનો પરિવાર અગાસી ઉપર સૂતો હતો ત્યારે ઘર ઉપર કોઈ અજાણ્યા શખ્સોએ પ્રવેશી તેમના ઘરમાં રાખેલા થેલામાં રૂપિયા આશરે 10 લાખ અને થેલામાં મકાનની ચાવી પણ હતી. તે ચાવીથી તાળું ખોલીને તિજોરીમાંથી આશરે 30 ગ્રામ જેટલું સોનાની લગડી તેમજ કેશ પૈસા ટોટલ સાથે મળીને મકાનમાંથી આશરે 12 લાખની ચોરી થઈ હોવાનું દિનેશભાઈ સુથારે જણાવ્યું હતું. ભાભર ખાતે થોડા દિવસ પહેલા સુવ્રત સોસાયટીમાં ચોરી થઈ હતી, જેનો ભેદ ઉકેલાયો નથી અને અગાઉના ચોરીના પણ ભેદ ઉકેલાયા નથી તેવું ગામના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યાં જ આજે ફરીથી ચોરીની ઘટના બની હતી. લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાની તપાસ શરૂ કરી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કિરણ ઠાકોર, ભાભર.